જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય વિશે અભ્યાસ કરીશું. તો આંકડાશાસ્ત્રમાં કુલ 2 ભાગ છે, બરાબર. ધોરણ 11માં તો 2 ભાગ નહોતા, પણ ધોરણ 12ની અંદર 2 ભાગ છે, જેમાં ભાગ 1 અને ભાગ 2 એમ કુલ 2 ભાગ છે. ભાગ 1માંથી બોર્ડની અંદર કુલ તમારે 48 માર્ક્સનું પૂછાશે અને ભાગ 2માંથી 52 માર્ક્સનું પૂછાશે. એમ કરીને ટોટલ 100 ગુણનું તમારે પેપર હશે બોર્ડની અંદર, બરાબર. તો ભાગ 1ની અંદર કુલ 4 ચેપ્ટર છે, બરાબર. 4 ચેપ્ટર 12 માર્ક્સના છે, બરાબર. એટલે 12 ચોકને 48, કુલ 48 માર્ક્સનો પહેલો ભાગ છે. હવે એ ભાગ 1ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક વિશે આજે અભ્યાસ કરીશું. તો સૂચકાંક જે ચેપ્ટર છે એમાંથી પણ 12 માર્ક્સનું પૂછાય છે, પણ એ 12 માર્ક્સનું કઈ રીતના પૂછાય છે તો એ પહેલાં જોઈ લઈએ. તો 12 માર્ક્સનું જે પૂછાય છે સૂચકાંકમાંથી, એમાં એક MCQ વિભાગ એની અંદર, એક વાક્યનો પ્રશ્ન વિભાગ બીની અંદર, ત્યારબાદ 2 માર્ક્સનો એક ટૂંકો દાખલો વિભાગ સીમાં હશે, ત્યારબાદ 3 માર્ક્સનો એક દાખલો કે કોઈ પ્રશ્ન એ વિભાગ ડીની અંદર હશે, અને 5 માર્કનો એક મોટો દાખલો જે વિભાગ એફ, જે છેલ્લો વિભાગ છે એની અંદર એક દાખલો આ ચેપ્ટરમાંથી હશે. એમ ટોટલ તમે ગણતરી કરશો તો 12 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એક MCQ, એક વાક્યનો પ્રશ્ન, 2 માર્ક્સનો દાખલો, 3 માર્ક્સનો દાખલો અને 5 માર્ક્સનો મોટો દાખલો, એમ ટોટલ 12 માર્ક્સનું પૂછાય છે. હવે જે આપણે વાત કરી કે ચેપ્ટર નંબર 1 સૂચકાંક, તો પહેલાં તો સૂચકાંક એટલે શું, ચેપ્ટરનું જે નામ છે એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ કે સૂચકાંક કોને કહેવાય. હવે આખું ચેપ્ટર તમે ભણી જાઓ પણ સૂચકાંક કોને કહેવાય એ જ આપણને ન ખબર હોય તો એ શું કામ, બરાબર. તો પહેલાં સૂચકાંક વિશે આપણે એનો અર્થ, એની વ્યાખ્યા પહેલાં સમજી લઈએ, પછી આગળ આપણે ચર્ચા કરીએ. તો સૂચકાંકનો અર્થ, તો કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફારને, જો શું કહે છે, કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફાર. હવે સાપેક્ષ ફેરફાર એટલે શું, તો કે 2 જુદા જુદા સમયની માહિતી હોય એનો ગુણોત્તર, એને શું કહેવાય, સાપેક્ષ ફેરફાર. એ સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે. જે શું કહે છે, જે સાપેક્ષ ફેરફાર છે એને તમારે શેમાં દર્શાવવાનો છે, ટકાવારીમાં દર્શાવવાનો, બરાબર. એટલે ટકાવારી જે માપ છે એને શું કહેવાય, તે ચલ રાશિનો સૂચકાંક કહેવાય. હવે માનો કે તમારી જ વાત કરો, તમારે 700માંથી માનો કે 500 ગુણ મળે છે, પણ એ 500 જે ગુણ મળે છે એને ગુણોત્તરમાં તમે દર્શાવો, બરાબર, કે 500 ભાગ્યા 700, બરાબર, ભાગાકાર સ્વરૂપે એટલે કે ગુણોત્તર સ્વરૂપે તમે જે દર્શાવો છો એ માપને સાપેક્ષ ફેરફાર કહેવાય. પણ એ જ ગુણોત્તરને તમારે ટકાવારીમાં દર્શાવો તો એ ટકાવારી જે માપ, એટલે કે જે તમને 500 ભાગ્યા 700 ગુણ્યા 100 કરશો, ટકાવારીમાં ફેરવવા માટે આપણે ગુણ્યા 100 કરવા પડશે. તો એ ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરી પછી તમને જે કોઈ ટકાવારી મળે છે એ જે માપ છે એ માપને સૂચકાંક કહેવાય. શું કહેવાય, સૂચકાંક, બરાબર. તો આ થઈ ગઈ સૂચકાંકની વ્યાખ્યા. ફરીવાર જોઈ લઈએ. કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફારને, કેવા ફેરફારને, સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે, બરાબર. એટલે આ થઈ ગઈ સૂચકાંકની વ્યાખ્યા. એક વાક્યની અંદર તમને પ્રશ્ન પૂછે, આપણે જોયું અહીંયા વિભાગ બીમાં એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે, તો તમને એમાં પ્રશ્ન પૂછે કે સૂચકાંક એટલે શું, કે સૂચકાંકનો અર્થ લખો કે એની વ્યાખ્યા લખો, તો ત્યારે તમારે આ વ્યાખ્યા લખશો એટલે 1 માર્ક તમને મળી જશે, બરાબર. ત્યારબાદ સૂચકાંકના લક્ષણો, તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, આપણને ખબર કેમ પડે કે આ સૂચકાંક કહેવાય, બરાબર. તો એ સૂચકાંક વિશે જોઈએ. તો પહેલું લક્ષણ છે કે સૂચકાંક ચલ રાશિમાં થતા
ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. કેવું માપ છે? તો કે સાપેક્ષ. શું કામ? તો કે આપણે સાપેક્ષ ફેરફારને આપણે લીધા છે. એટલે તમને એમસીક્યુમાં પણ એવું પૂછે, ભાઈ સૂચકાંક એ કેવું માપ છે, સાપેક્ષ કે નિરપેક્ષ? એવા તમને જુદા જુદા ઓપ્શન આપ્યો હોય છે. તો એમાં આપણે કયું માપ લેવાનું થશે? સાપેક્ષ માપ છે. એક વાક્યમાં પણ તમને એ પ્રશ્ન પૂછે કે સૂચકાંક એ કેવું માપ છે, તો કે સાપેક્ષ માપ કહેવાય. બરાબર. તો અહીંયા જે ચલરાશિમાં જે થતો ફેરફાર છે, પણ કેવો ફેરફાર? ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે, જે આપણે વ્યાખ્યામાં જ કહી દીધું છે કે ભાઈ સાપેક્ષ ફેરફારને શેમાં દર્શાવવાના? તો કે ટકાવારીમાં. અને ટકાવારીમાં દર્શાવતા આપણને જે માપ મળે છે એ માપને સૂચકાંક કહેવાય. એટલે પહેલું જ લક્ષણ એ થઈ ગયું કે ભાઈ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે, એ પહેલું લક્ષણ. બીજું લક્ષણ, તે એકમથી મુક્ત માપ છે, એને કોઈ એકમ લાગતો નથી. માનો કે આપણે 250 તમારે ટકાવારી આવી છે, બરાબર, એ સાપેક્ષ ફેરફાર હોય એને તમે ટકાવારીમાં ફેરવો તો 250 માનો કે જવાબ આવ્યો છે કે 350 જવાબ આવ્યો છે, તો એની આગળ કોઈ રૂપિયા 250 કે રૂપિયા 350 એવું લખાય નહીં, કે 250 કિમી કે 250 સેમી એવો કોઈ પણ પ્રકારનો એમાં એકમ આવતો નથી, એ લખી શકાય નહીં. નહીંતર એ સૂચકાંક છે એ કહેવાશે નહીં. એટલા માટે શું કહેવાય? કે સૂચકાંક એકમથી મુક્ત માપ છે. એટલે બીજું લક્ષણ. ત્રીજું, તે એક તુલનાત્મક આંક છે. હવે આપણે જે સૂચકાંક મળે છે, જે માપ આપણને મળે છે ટકાવારી માપ, બરાબર, એ ટકાવારી ફેરફારનું જે માપ છે એ તુલનાત્મક આંક છે, કે જુદા જુદા બે સમયોની સરખામણી કરી છે, કે જુદી જુદી કોઈ બે વસ્તુની સરખામણી કરેલી હોય, એટલે તુલનાત્મક માપ કહેવાય. શું કહેવાય? તુલનાત્મક. એટલે એકબીજાની તુલના કરી શકીએ તેવું માપ છે, કે ભાઈ ગયા વર્ષે એટલો સૂચકાંક હતો, આ વર્ષે એટલો સૂચકાંક છે, બરાબર. એમ જુદા જુદા સમય વચ્ચે કે જુદી જુદી વસ્તુ વચ્ચે આપણે એની સરખામણી, એની તુલના કરી શકીએ તેવો એક સૂચકાંક છે. ચોથું, તે ભિન્ન સમયની પરિસ્થિતિની ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. હવે આપણે વાત કરી બે ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા સમયની વાત કરે છે. માનો કે 2018 અને 2019 એમ બે જુદા જુદા સમય થઈ ગયા. એમાં જે પરિસ્થિતિની ટકાવારી છે, એ જે ટકાવારી છે એ ટકાવારી શેના દ્વારા? તો કે ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. જે આપણે વાત કરી, તમારે 500 ગુણ મેળવેલા હોય તો 500 ભાગ્યા 700, કે કુલ 700 ગુણમાંથી તમે 500 મેળવેલા છે, એટલે 500 ભાગ્યા 700, એટલે એ જે ગુણોત્તર છે એ ગુણોત્તર દ્વારા આપણે સરખામણી થાય છે. ત્યારબાદ પાંચમું, તે એક સરેરાશ માપ છે. કેવું માપ છે? એક સરેરાશ માપ છે, તેથી સરેરાશના બધા લક્ષણો એને લાગુ પડતા હોય, બરાબર. એક સરેરાશ માપ છે, તેથી તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે, બરાબર. એ સરેરાશના બધા લક્ષણો ધરાવતા હોય છે, એટલે એ પાંચમું લક્ષણ થઈ ગયું. ત્યારબાદ છઠ્ઠું અને છેલ્લું લક્ષણ, તે એક ભારિત સરેરાશ છે. કેવી સરેરાશ છે? ભારિત. ભારિત એટલે કે મહત્વ આપવામાં આવતું હોય, વસ્તુને જુદું જુદું મહત્વ આપવામાં આવતું હોય, એ જે માપ છે એ ભારિત સરેરાશનું માપ કહેવાય. તો અહીંયા પણ જુદા જુદા વર્ષો હોય, જુદા જુદા વર્ષોની માહિતી આપેલી હોય, એની સરખામણી કરવાની હોય, એનો ગુણોત્તર કરી એને ટકાવારી સ્વરૂપે દર્શાવવાની હોય, એટલા માટે એ કયું માપ કહી શકાય? ભારિત સરેરાશ માપ છે એમ કહી શકાય, બરાબર. તો આ થઈ ગઈ સૂચકાંકનો અર્થ કે વ્યાખ્યા અને એના લક્ષણો. ફરી એકવાર નજર ફેરવી લઈએ તો સૂચકાંકનો અર્થ, કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે. એક વાક્યમાં પૂછાય તો તમારે આ પ્રમાણેની વ્યાખ્યા લખવાની થશે. ત્યારબાદ સૂચકાંકના લક્ષણો, બરાબર, એ તમને 3 માર્ક્સની અંદર જો પૂછાય તો આ 6 એ 6 લક્ષણ તમારે લખવા પડશે, બરાબર. તો પહેલું લક્ષણ તો કે સૂચકાંક ચલ રાશિમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે, આ પહેલું લક્ષણ. બીજું કે સૂચકાંક એકમથી મુક્ત માપ છે, એમાં આગળ કોઈ રૂપીસ કે કિમી કે સેન્ટીમીટર કે કોઈ પણ પ્રકારનો એકમ આપણે લખી શકતા નથી, એટલા માટે એ એકમથી મુક્ત માપ છે. ત્રીજું, તે એક તુલનાત્મક આંક છે. સૂચકાંક છે એ કેવો છે? તુલનાત્મક આંક છે, તુલના કરી શકાય તેવો એક આંક છે. ચોથું લક્ષણ, તે ભિન્ન સમયની પરિસ્થિતિની ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. પાંચમું, તે એક સરેરાશ માપ છે, તેથી તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. અને છેલ્લું, તે એક ભારિત સરેરાશનું માપ ગણાય છે.
તો આ પ્રમાણે સૂચકાંકના 6 લક્ષણો છે જે તમને 3 માર્ક્સની અંદર પૂછાય, બરાબર. જે આપણે વાત કરી વિભાગ ડીની અંદર 3 માર્કનો દાખલો અથવા તો થિયરીનો પ્રશ્ન પણ તમને પૂછી શકે, તો ત્યારે એ લક્ષણો છે આ તમારે 6 લક્ષણો તમારે લખવા પડશે, બરાબર. હવે આગળ જોઈએ. હવે આધાર વર્ષ અને ચાલુ વર્ષ કોને કહેવાય એ પહેલાં સમજી લઈએ. તો આધાર વર્ષ જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવાય. જો શું કહે છે, જ્યારે કોઈ વસ્તુનો ભાવ, કોઈ પણ વસ્તુ લઈ લો તમે, એનો જે ભાવ છે એ ભાવમાં થતો ફેરફાર, એ જે ભાવમાં ફેરફાર થાય છે એ ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે, એ જ વસ્તુ બે એક જ છે પણ વર્ષ અહીંયા અલગ અલગ છે, તો એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવાય, બરાબર. માનો કે આપણે વાત કરીએ કે 2019માં કોઈ પણ ઘઉં લઈ લો, ચોખા લઈ લો, કોઈ પણ એક વસ્તુ છે, એ વસ્તુનો ભાવ જે છે એ ભાવની સરખામણી કોઈ નિશ્ચિત વર્ષ, એટલે માનો કે આપણે 2011 લઈ લઈએ કે 2019નો જે વસ્તુનો ભાવ છે એની સરખામણી ભૂતકાળનું એક નિશ્ચિત વર્ષ 2011 છે એની સાથે આપણે સરખામણી કરવાની છે, તો તે નિશ્ચિત વર્ષ એટલે કે 2011નું વર્ષ જે છે એને આપણે શું કહેશું, આધાર વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? આધાર એટલે કે બેઝ. એને આધારે આપણે 2019ની આપણે સરખામણી કરીએ છીએ. તો જે વર્ષને નિશ્ચિત વર્ષ તરીકે લઈ અને એની સરખામણી આપણે કોઈ પણ જે તે વર્ષ સાથે સરખામણી કરીએ છીએ, એ નિશ્ચિત જે વર્ષ છે એ નિશ્ચિત વર્ષને શું કહેવાય? આધાર વર્ષ એટલે કે બેઝ. એટલે સમજી લો ફરીવાર, જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ લેવાનું છે, પણ કયું? ભૂતકાળનું કોઈ પણ એક નિશ્ચિત વર્ષ લેવાનું છે, એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તમે જે ભૂતકાળનું એક નિશ્ચિત વર્ષ લીધું છે એ નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવાય, બરાબર. એની પછી છે ચાલુ વર્ષ. તો ચાલુ વર્ષ કોને કહેવાય? આધાર વર્ષ તો આપણે શીખી ગયા, પણ ચાલુ વર્ષ એટલે કે પ્રવર્તમાન વર્ષ કોને કહેવાય? તો એ જોઈ લઈએ. વસ્તુના જે વર્ષના ભાવને તે વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે, કોઈ પણ એક વર્ષ છે એનો જે વસ્તુનો ભાવ છે તે વસ્તુના ભાવને આધાર વર્ષનો ભાવ, એટલે જે આપણે અહીંયા વાત કરી નિશ્ચિત વર્ષ જે છે ભૂતકાળનું એ આધાર વર્ષ, એના ભાવ સાથે સરખાવવાના હોય તો તે વર્ષને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ કહી શકાય. તો આપણે જે એક્ઝામ્પલ લીધું, માનો કે 2019 અને 2011, તો 2011 ભૂતકાળનું વર્ષ અને નિશ્ચિત વર્ષ થઈ ગયું છે, તો એ વર્ષને આધાર વર્ષ કહેવાય. પણ જે આધાર વર્ષની સરખામણી આપણે 2019નું વર્ષ છે એની સાથે કરવાની છે, તો જે 2019નું વર્ષ છે એને ચાલુ વર્ષ અથવા તો પ્રવર્તમાન વર્ષ આપણે કહી શકીએ. સમજાણું પહેલાં તો ચાલુ વર્ષ અને આધાર વર્ષ કોને કહેવાય? આધાર વર્ષ એટલે ભૂતકાળનું કોઈ એક નિશ્ચિત વર્ષ હોય તેની વસ્તુના ભાવ આપણે સરખામણી કરીએ તો એ નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવાય. અને એ આધાર વર્ષની જે માહિતી છે કે એના ભાવ છે એની સાથે આપણે હાલનું કોઈ પણ વર્ષ તમે લઈ લો એની સાથે સરખામણી કરવામાં આવે છે, બરાબર. તો એ વર્ષને ચાલુ અથવા તો પ્રવર્તમાન વર્ષ કહે છે. ત્યારબાદ આધાર વર્ષની પસંદગીની રીતો. તમને એક વાક્યમાં જે આપણે વાત કરી, પ્રશ્ન પૂછે આધાર વર્ષ એટલે શું, તો એની વ્યાખ્યા, ચાલુ વર્ષ એટલે કે પ્રવર્તમાન વર્ષ કોને કહેવાય એની વ્યાખ્યા, અથવા 2 માર્ક્સમાં તમને બંનેની વ્યાખ્યા પણ પૂછી શકે કે ચાલુ વર્ષ એટલે શું અને આધાર વર્ષ એટલે શું, ટૂંકમાં સમજાવો. તો 2 માર્ક્સમાં પણ તમને પ્રશ્ન પૂછી શકે. અને એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછે કે આધાર વર્ષની પસંદગીની રીતો કેટલી છે, કઈ કઈ જણાવો. તો એની 2 રીતો છે. પહેલું છે અચલ એટલે કે સ્થિર, અચલ આધારની રીત, અચલ એટલે કે સ્થિર, બરાબર, એટલે અચલ આધારની રીત. અને બીજું છે પરંપરિત આધારની રીત. હવે અચલ આધારની જે રીત છે એમાં આધાર વર્ષ જે લેવાનું થશે એ સ્થિર હશે. દરેક વર્ષની તમે સરખામણી કરશો એમાં આધાર વર્ષ છે એ ફિક્સ જ હશે, એ ચોક્કસ હશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે અચલ એટલે કે સ્થિર, એમાં આધાર વર્ષ બદલાતું નથી, એટલે અચલ આધારની રીત કહેવાય. બીજી રીત છે પરંપરિત આધારની રીત.
પરંપરિત એટલે કે ચેઇન બેઝ આપણે જે કહીએ કે ભાઈ આ વર્ષની સરખામણી કરવાની હોય તો એની આગળના વર્ષની સાથે સરખામણી કરવાની. એટલે અહીંયા તમે જે તે વર્ષની તમે ગણતરી કરતા હશો એની અગાઉનું વર્ષ લેવું પડશે. બરાબર, એટલે ચેઇન બેઝ સાંકળ થઈ ગઈ, આગળનું વર્ષ આપણે લઈ લેવાનું થશે. બરાબર, તો અહીંયા તમારે પાછું આધાર વર્ષ દર વર્ષે અલગ અલગ હશે, જુદું જુદું હશે, એક સરખું નહીં હોય, કારણ કે સ્થિર નથી. પરંપરિત આધારની રીત કહેવાય ને. કઈ રીત કહેવાય? પરંપરિત. તો આમ આધાર વર્ષની પસંદગીની બે રીતો છે, અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતમાં આધાર વર્ષ સરખું જ રહે છે દરેક વર્ષની અંદર, જ્યારે પરંપરિત આધારની અંદર આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે, એક સરખું હોતું નથી. બરાબર. તો પહેલી રીત અચલ આધારની રીત. તો એનું સૂત્ર પહેલાં આપણે જોઈ લઈએ. સૂચકાંક એટલે કે આઈ. સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય, એટલે સંકેતમાં આપણે સૂચકાંકને આઈ વડે દર્શાવશું. તો આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત. કઈ કિંમત? ચાલુ વર્ષની ચલ કિંમત. એટલે જે તે વર્ષની તમે ગણતરી કરતા હો તે વર્ષ આપણા માટે ચાલુ વર્ષ કહેવાય. એટલે ચાલુ વર્ષની ચલ કિંમત એને આપણે P1 તરીકે પણ દર્શાવી શકાય. ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત, જે આધાર વર્ષ, જે નિશ્ચિત વર્ષ આપણે નક્કી કરેલું છે એની ચલ કિંમત, જેને આપણે P0 વડે પણ દર્શાવી શકીએ, ગુણ્યા 100. કારણ કે ટકાવારી માપ છે એટલે આપણે ગુણ્યા 100 કરવા પડશે. બરાબર. તો આપણે સૂત્ર આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 અથવા P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એમ પણ આપણે લખી શકીએ. હવે આપણે એક ઉદાહરણ 1 અચલ આધારની રીતના દાખલા વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ. તો એની અંદર સૌપ્રથમ રકમ પહેલાં આપણે લખી લઈએ.
તો ઉદાહરણ 1 એમાં તમને 2 કોલમ આપેલી છે, વર્ષ અને જે તે વસ્તુનો ભાવ. તો વર્ષ આપણે અહીંયા લખીને કે 2005, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. એટલે 2005 થી લઈને 2013 સુધીના ભાવ અહીંયા તમને આપેલા છે. એ જ રીતના ભાવ જોઈએ તો 2005માં 1650 રૂપિયા, 2006માં 1690, 2007માં 1730 રૂપિયા, 2008માં 1750, 2009માં 1810, 2010માં 1850, 2011માં 1870 અને 2012માં 1900 અને 2013માં 1950. આમ તમને 2005 થી 2013 સુધીના ભાવ તમને અહીં આપેલા છે અને અચલ આધારે સૂચકાંક તમને મેળવવાનો કીધો છે. તો અચલ આધારની રીતે આપણે અહીંયા સૂચકાંક મેળવવો પડશે. તો રકમની અંદર તમને કીધું છે કે 2005ને આધાર વર્ષ લેવાનું કીધું છે. કયા વર્ષને કીધું છે? 2005નું જે વર્ષ છે એને આપણે આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક મેળવવાનો તમને કીધો છે. તો સૌપ્રથમ પહેલાં તો અચલ આધારની રીતે સૂચકાંક મેળવવો હોય તેનું સૂત્ર તો કે I બરાબર P1/P0 ગુણ્યા 100. આ એટલે કે સૂચકાંક જે આપણે મેળવવાનો છે એ કઈ રીતના મળશે? તો કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાલુ વર્ષ, માનો કે આપણે આધાર વર્ષ 2005 એટલે બધામાં આધાર વર્ષનો ભાવ આપણે કેટલો લેવાનો થશે? 1650. પછી તમે ગમે તે વર્ષની ગણતરી કરતા હો પણ આધાર વર્ષનો ભાવ એમાં 1650 રૂપિયા લેવાનો થશે. હવે ગણતરી આપણે કરીએ તો પહેલું વર્ષ છે 2005, એનો ભાવ છે 1650. તો ચાલુ વર્ષનો ભાવ પણ 1650 અને આધાર વર્ષનો ભાવ પણ આપણે 1650 જ લેવાનો છે. તો પ્રથમ વર્ષનો જે સૂચકાંક આવશે એ કેટલો આવશે? હંમેશા 100. સમજાણું? એટલે અચલ આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવશે. એટલે પહેલા વર્ષનો જવાબ તમને અહીંયા 100 મળ્યો. ત્યારબાદ બીજા વર્ષની માનો કે ગણતરી કરવી હોય તો ચાલુ વર્ષનો ભાવ તો કે 2006નો ભાવ જે છે એ 1690 છે. એટલે 1690 ના છેદમાં P0 એટલે કે આધાર વર્ષનો ભાવ તો આપણે ચોક્કસ છે કે બધામાં 1650 જ લેવાના છે. એટલે 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100. તો એનો જે કેલ્ક્યુલેટરની અંદર તમે ભાગાકાર ગુણાકાર કરશો એટલે તમને 102.42 મળશે. 102.42. બરાબર. શું કર્યું? 2006નો ભાવ 1690 ના છેદમાં આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100. પછી કેલ્સીમાં ગણતરી કરશો એટલે 102.42 આપણને જવાબ મળી જશે. એ પ્રમાણે આગળના વર્ષમાં જોઈએ 2007માં ભાવ છે 1730 રૂપિયા ના છેદમાં આધાર વર્ષનો ભાવ ફિક્સ છે 1650 એને ગુણ્યા 100. તો એની ગણતરી તમે કરશો એટલે 104.85 આવશે. 104.85. બીજી વસ્તુ આપણે કીધું હતું લક્ષણની અંદર કે સૂચકાંક એકમ મુક્ત માપ છે. એટલે અહીંયા જે જવાબ આવે એની આગળ રૂપીસ કે કોઈ પણ એકમ આપણે લખવાનો નથી. બરાબર, ખાલી આંકડા જ લખવાના છે. ત્યારબાદ 2008માં તો કે 1750 એને ભાગ્યા આધાર વર્ષનો ભાવ તો કે 1650 એને ગુણ્યા 100. બરાબર. તો એની ગણતરી કરશો એટલે 106.06 આવશે. બરાબર. એની આગળનું વર્ષ 2009માં તો કે 1810 એને ભાગ્યા આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100. તો એની ગણતરી કરો તો કેટલા આવશે? તો કે 109.70. 109.70. ત્યારબાદ 2010માં તો કે 1850 ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100. એની ગણતરી કરશો એટલે 112.12 આવશે. 112.12. ત્યારબાદ 2011ની ગણતરી કરીએ તો એનો ભાવ 1870 આધાર વર્ષનો ભાવ 1650 એને ગુણ્યા 100. તો એની ગણતરી કરશો તો 113.33 મળશે. સૂચકાંક 113.33.
ત્યારબાદ 2012માં તો કે 1900 ચાલુ વર્ષનો ભાવ એને ભાંગ્યા આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100, તો એમાં તમને 115.15 તમને સૂચકાંક મળશે, એટલે 115.15. અને છેલ્લે 2013માં તો કે 1950 એને ભાંગ્યા આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100, તો એનો તમને સૂચકાંક મળશે 118.18. બરાબર. તો આ પ્રમાણે દરેક વર્ષનો આપણે અચલ આધારે સૂચકાંક મેળવ્યું 118 પોઈન્ટ, છેલ્લે આવશે 118.18. ફરીવાર એકવાર જોઈ લો, બે કોલમ આપી છે વર્ષ અને ભાવ. એમાં તમને સૂચના આપી છે કે 2005ના ભાવને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. બરાબર. તો બધામાં 2005નો ભાવ 1650 જ આવશે આધાર વર્ષ તરીકે, પણ જે તે વર્ષનો જે ભાવ છે આપણે અંશમાં લખશું અને આધાર વર્ષનો ભાવ 1650 બધાના છેદમાં આવશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો દરેકના છેદમાં, એટલે કે આધાર વર્ષ એટલે કે P0 જે છે આધાર વર્ષનો ભાવ એ બધાના છેદમાં 1650 જ આવશે. એટલા માટે અહીંયા અચલ આધારની રીત કહેવાય, અચલ એટલે કે સ્થિર. તો તમે જોઈ શકો છો કે 1650 છે દરેક વર્ષમાં આધાર વર્ષ તરીકે કે આધાર વર્ષના ભાવ તરીકે સ્થિર છે, અચલ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. એટલા માટે આ અચલ આધારની રીત કહેવાય. બરાબર. તો પહેલા વર્ષનો સૂચકાંક આપણને 100 મળ્યો, બીજા વર્ષમાં 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 102.42 મળ્યા. ત્યારબાદ 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 104.85 મળ્યા. ત્યારબાદ 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 106.06 મળ્યા. 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 109.70. 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 112.12 સૂચકાંક મળશે. 1870 ભાગ્યા 1650 ગુણ્યા 100 113.33. 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100 115.15. અને છેલ્લે 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 118.18 તમને મળશે.